ભારતીય રાજકારણમાં ક્યારેક એવું બને છે કે કાયદાઓ પસાર તો થઈ જાય છે પણ પછી જાણે ક્યાંક અટવાઈ જાય છે. આજે આપણે એવા જ એક કાયદાની વાત કરવાના છીએ, મહિલા અનામત બિલ. અને આ કહાની જેટલી સીધી લાગે છે ને એટલી છે નહીં, એના કરતાં ઘણી વધારે જટિલ અને રસપ્રદ છે. ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ, કેવું લાગે જો ભારતના રાજકારણમાં દર ત્રીજા નેતા એક મહિલા હોય તો? વિચારો, સંસદથી માંડીને આપણી વિધાનસભાઓ સુધી દરેક મોટા નિર્ણયમાં સ્ત્રીઓનો અવાજ બરાબરીથી સંભળાતો હોય. હવે આ કોઈ કોરી કલ્પના નથી, આ એ જ મોટું પરિવર્તન છે જેની વાત આ બિલ કરે છે. અને મજાની વાત તો એ છે કે આ બધું હકીકત બનાવવા માટે એક ઐતિહાસિક કાયદો બની પણ ચૂક્યો છે. તો સવાલ એ જ છે ને કે જો કાયદો છે તો પછી વાસ્તવિકતા કેમ નથી બદલાઈ? આટલું મોટું વચન હજી કેમ અધૂરું છે? બસ આ જે કોયડો છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા સમજીએ કે આ બિલનો મૂળ આધાર શું છે, એ 33%નું વચન. તો આ કાયદાનું સત્તાવાર નામ છે નારી શક્તિ વંદન અધિનિયમ 2023 અને એનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં જેટલી પણ બેઠકો છે એમાંથી 33% બેઠકો સીધી મહિલાઓ માટે અનામત રાખવી. આને થોડું વધુ સારી રીતે સમજવા માટે અત્યારની પરિસ્થિતિ જોઈએ. આજે આપણી સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું છે? માંડ 15%. હવે આ બિલ શું કરવા માંગે છે? એ આ આંકડાને સીધો 33% પર લઈ જવા માંગે છે, એટલે કે બમણાથી પણ વધારે. સમજી શકાય છે કે આ કેટલો મોટો ફેરફાર છે. 33%. આ ખાલી એક આંકડો નથી, એનો સીધો મતલબ એ છે કે દર 3માંથી એક નેતા એક મહિલા હશે. વિચારો, આ એક ફેરફાર ભારતીય રાજકારણનો આખો ચહેરો કઈ રીતે બદલી શકે છે. પણ અહીંથી આખી કહાનીમાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે, એક એવો સંસદીય વળાંક જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હવે આ ટ્વિસ્ટ સમજવા માટે ચાલો એક કાલ્પનિક પરિસ્થિતિ વિચારીએ. માની લો કે વર્ષ છે 2026 અને સરકારને આ કાયદો તરત જ લાગુ કરવો છે. એટલે એ લોકો સંસદમાં એક સુધારા બિલ લાવે છે. બધું બરાબર ચાલી રહ્યું હોય એવું જ લાગે, બરાબર ને? પછી સંસદમાં વોટિંગ થાય છે અને પરિણામ આવે છે. બિલની તરફેણમાં 298 વોટ અને વિરોધમાં 230 વોટ, એટલે કે સીધી જીત. દેખીતી રીતે જ બિલ પાસ થઈ ગયું, ખરું ને? પણ અહીં જ છે આશ્ચર્ય. આટલી સ્પષ્ટ બહુમતી હોવા છતાં બિલ ફેલ થઈ જાય છે. હવે સવાલ એ છે કે આવું કઈ રીતે બને? જીતવા માટેના વોટ તો હતા, તો પછી થયું શું? અને આ રહસ્યનો જવાબ એક ખાસ નિયમમાં છુપાયેલો છે. એ નિયમ છે 2/3 બહુમતીનો. જો ભારતના બંધારણમાં જ્યારે પણ કોઈ મોટો સુધારો કરવો હોય ત્યારે સાદી બહુમતીથી કામ નથી ચાલતું. એના માટે એક ખાસ શરત છે. ગૃહમાં જેટલા લોકો હાજર હોય અને વોટિંગ કરતા હોય એમાંથી ઓછામાં ઓછા 2/3 લોકોની હા હોવી જોઈએ. અને આપણું જે કાલ્પનિક ઉદાહરણ હતું એમાં 298 મત એ જાદુઈ આંકડાને પાર કરી શક્યા નહીં. પણ આનાથી એક બીજો મોટો સવાલ પેદા થાય છે. જો મોટા ભાગના રાજકીય પક્ષો મહિલા અનામતના પક્ષમાં જ હતા તો પછી આટલો બધો વિરોધ થયો જ કેમ? મતલબ કે અસલી વાંધો શું હતો? એક વાત તો સ્પષ્ટ હતી કે પ્રોબ્લેમ અનામત સાથે નહોતો. વિવાદનું મૂળ કારણ કંઈક બીજું જ હતું, કંઈક એવું જે પડદા પાછળ ચાલી રહ્યું હતું. તો ચાલો હવે જાણીએ કે એ અસલી મુદ્દો હતો શું. અને મુદ્દો હતો ડિલિમિટેશન, એટલે કે સીમાંકન. બસ આ એક શબ્દ આ આખા રાજકીય દાવપેચ અને વિલંબની પાછળનું મુખ્ય કારણ છે. હવે આ સીમાંકન એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો જે આપણા ચૂંટણી વિસ્તારો હોય છે ને, લોકસભા અને વિધાનસભાના, એની સીમાઓ એટલે કે બાઉન્ડ્રી ફરીથી નક્કી કરવાની આખી પ્રોસેસ. અને આવું એટલા માટે કરવામાં આવે છે જેથી દરેક વિસ્તારમાં મતદારોની સંખ્યા લગભગ સરખી રહે અને બધાને યોગ્ય પ્રતિનિધિત્વ મળે. તો વિપક્ષનો મુખ્ય વાંધો શું હતો? એમનો આરોપ એ હતો કે સરકાર આ સીમાંકનની પ્રક્રિયાનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે કરી શકે છે. એમને ડર એ હતો કે કદાચ મત વિસ્તારોની સીમાઓ એવી રીતે બદલવામાં આવે કે શાસક પક્ષને ચૂંટણીમાં સીધો ફાયદો થાય. અને બસ આ જ અવિશ્વાસ વિરોધનું મૂળ કારણ હતો. તો ઠીક છે, હવે પેલી કાલ્પનિક વાર્તાને ભૂલી જઈએ અને પાછા આવીએ અસલી હકીકત પર કે ખરેખર આ બિલનું શું થયું છે. અને અહીં સૌથી અગત્યની વાત આવે છે. સાંભળજો, 2023માં જે મૂળ કાયદો પસાર થયો હતો એ નિષ્ફળ નથી ગયો. એ આજે પણ પૂરી રીતે માન્ય છે.
પેલી જે બિલ ફેલ થવાની વાત આપણે કરી એ તો ખાલી પેલો 2/3 બહુમતીનો નિયમ સમજાવવા માટેનું એક ઉદાહરણ હતું. તો પછી સવાલ એ થાય કે જો કાયદો પાસ થઈ ગયો છે તો વિલંબ કેમ થઈ રહ્યો છે? કારણ કે કાયદાની અંદર જ એને લાગુ કરવા માટે 2 મોટી શરતો મૂકવામાં આવી છે. પહેલી શરત, દેશમાં આગામી રાષ્ટ્રીય વસ્તી ગણતરી એટલે કે સેન્સસ એ પૂરું થવું જોઈએ. અને બીજી શરત, એ વસ્તી ગણતરીના નવા આંકડા આવે એના આધારે સીમાંકનની પ્રક્રિયા પૂરી થવી જોઈએ. આ બંને કામ પૂરા થશે એ પછી જ આ અનામત લાગુ થશે. અને બસ આ 2 શરતો જ આપણને આ બિલના ભવિષ્ય તરફ લઈ જાય છે, જે અત્યારે થોડું અનિશ્ચિત લાગી રહ્યું છે. તો હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી મોટા સવાલ પર: શું મહિલાઓને આ અનામત ખરેખર મળશે? અને આનો જવાબ એકદમ સ્પષ્ટ છે: હા, ચોક્કસ મળશે. કારણ કે હવે એ કાયદો છે, વાસ્તવિકતા છે. એટલે અસલી સવાલ એ નથી કે મળશે કે નહીં. અસલી સવાલ તો એ છે કે ક્યારે મળશે. આખી પ્રક્રિયાની સમયરેખા કંઈક આવી છે. 2023માં બિલ પાસ થઈ ગયું. હવે આગળનો સ્ટેપ છે રાષ્ટ્રીય વસ્તી ગણતરી અને એના પછી સીમાંકન. પ્રોબ્લેમ એ છે કે આ બંનેની તારીખો હજુ સુધી નક્કી નથી અને જ્યાં સુધી આ બંને કામ પૂરા ન થાય ત્યાં સુધી આ કાયદો જમીન પર લાગુ નહીં થાય. તો આખી વાતનો સાર એ છે કે મહિલા અનામત બિલ ક્યાંય ગયું નથી. એ માત્ર રાહ જોઈ રહ્યું છે, સાચા સમયની અને સાચી પ્રક્રિયા પૂરી થવાની. પણ એક વાત તો નક્કી છે: જે દિવસે પણ આ કાયદો લાગુ થશે એ દિવસ ભારતીય રાજકારણમાં એક નવા યુગની શરૂઆત કરશે. એક એવો યુગ જે રાજકારણને હંમેશા માટે બદલી નાખશે.